કૈલાશ ધામમાં આપણે વહાલા ભોળાનાથ અને અખિલ બ્રહ્માંડના જનની માં પાર્વતી પોતાના મંદિરમાં એકાંતે બેઠા હતા. બેય જણા મોજમાં હતા એટલે સમય પસાર કરવા હાટુ ચોપાટની રમત સોગઠાબાજી રમવા બેઠા. હવે રમત જામી તો ખરી, પણ બેય દેવતાઈ શક્તિઓ એટલે એકબીજાને માત આપે એવી. રમત પૂરી થાય ત્યારે કોણ જીત્યું ને કોણ હાર્યું એનો સાચો ફેંસલો કોણ કરે? ન્યાય કરનારું કોઈ ત્રીજું માણસ તો જોઈએ ને. બેય જણા હજી આવો વિચાર જ કરતા હતા ત્યાં જ મંદિરના પૂજારી અને પરમ ભક્ત એવા એક તપોધન બ્રાહ્મણ દેવના દર્શન કરવા ત્યાં આવી પહોંચ્યા. ગોરબાપાને આવેલા જોઈને શિવ પાર્વતી રાજી થયા અને સાદ પાડીને કીધું, આવો બાપા, આવો. જરા અહીં અમારા પડખે બેસો ને અમારી આ ચોપાટની રમતનો સાચો ન્યાય તોળો. બ્રાહ્મણ તો પ્રભુની આજ્ઞા માથે ચડાવીને ન્યાય કરવા હાટુ પડખે હાથ જોડીને ઊભા રહી ગયા. રમત મંડાણી. પહેલો દાવ પૂરો થયો એટલે એમાં દેવાધિદેવ મહાદેવ જીતી ગયા. ભોળાનાથે મૂછમાં હસીને પૂજારીને પૂછ્યું, બોલ ભાઈ બ્રાહ્મણ, કોણ જીત્યું ને કોણ હાર્યું? બ્રાહ્મણ બોલ્યા, અરે પ્રભુ, આપની લીલા અપરંપાર, આપ જીત્યાને માડી હાર્યા. હવે બીજો દાવ શરૂ થયો. આ વખતે મા પાર્વતીનો હાથ ઉપર રહ્યો ને એ જીતી ગયા. એણે પૂછ્યું, અલ્યા ભૂદેવ, હવે બોલતો, કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણના મનમાં એમ કે મહાદેવને રાજી રાખું તો કલ્યાણ થઈ જાય, એટલે એણે જૂઠું બોલતા કહી દીધું, માતાજી, જીત્યા તો મહાદેવ જ છે, તમે હાર્યા છો. ત્રીજી બાજી રમાણી. એમાંનીમાં પાર્વતી સાફ જીતી ગયા. ફરીવાર બ્રાહ્મણને પૂછવામાં આવ્યું, ગોરબાપા, હવે તો આંખ આડે કાન ન કરશો, સાચું બોલો, કોણ જીત્યું? પણ બ્રાહ્મણ તો મહાદેવની ભક્તિમાં એવા આંધળા ભીંત થયા હતા કે એણે ફરીવાર કહી દીધું, અરે માં, જીત તો ભોળાનાથની જ કહેવાય, આપ હારી ગયા છો. બ્રાહ્મણ સળંગ 2 વાર જૂઠું બોલ્યા અને અધર્મનો પક્ષ લીધો. મા પાર્વતી જગદંબા છે, એમનાથી આ અન્યાય સહન ન થયો. એ તો ક્રોધે ભરાયા, આંખો લાલચોળ થઈ ગઈ અને કીધું, હે બ્રાહ્મણ, તે ભક્તિના મોહમાં આવીને ન્યાયનું ગળું ગૂંટ્યું છે. 3માંથી 2 બાજી હું જીતી હોવા છતાં તે અસત્યનો સાથ આપ્યો. જા, હું તને શ્રાપ આપું છું કે તારા આ કંચન જેવા શરીરે કોડ ફૂટી નીકળશે. માનનો શ્રાપ મળતાની સાથે જ બ્રાહ્મણનું આખું શરીર કાળું મેષ થવા માંડ્યું અને શરીરે કોડ નીકળી આવ્યો. ગોરબાપાને ભાન થયું કે પોતે કેવી મોટી ભૂલ કરી બેઠા છે. એ તો રોતા રોતા શિવ પાર્વતીના પગમાં પડી ગયા. માં, મને માફ કરો, પ્રભુ, મને બચાવો. ખૂબ કાલાવાલા કર્યા, પણ માનનો શ્રાપ મિથ્યા ન જાય. શિવ પાર્વતી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ તો રોતો કકળતો, માથું કૂટતો કૈલાશમાંથી નીચે ઉતરીને રસ્તે ચાલતો થયો. રસ્તામાં એને એક સિદ્ધ મહાત્મા મળ્યા. બ્રાહ્મણને આખો કોડથી લબદાયેલો અને રડતો જોઈને મહાત્મા દયાળુ થઈને બોલ્યા, અરે ભૂદેવ, તારા આવા હાલ કેમ ના થયા? તું આટલો બધો કકળાટ કેમ કરે છે? બ્રાહ્મણે રડતા રડતામાં પાર્વતીના શ્રાપની આખી આપવીતી કહી સંભળાવી અને આ કષ્ટમાંથી છૂટવાનો ઉપાય પૂછ્યો. સાધુ મહારાજ બોલ્યા, જો ભાઈ, શ્રાપ તો ભોગવવો જ પડે, પણ તું જો સાચા દિલથી હિમાલયની કંદરાઓમાં જઈને ભોળાનાથનું ઘોર તપ કરે, તો તારું કલ્યાણ થાય. મહાત્માની વાત સાંભળી બ્રાહ્મણ તો કૈલાશ પર્વત તરફ તપ કરવા ચાલતો થયો. રસ્તામાં વેરાન વગડામાં એને એક કાબરો, બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો એકદમ કદાવર અને રૂપાળો હતો, પણ બિચારો બહુ દુઃખી દેખાતો હતો. એણે રડતા બ્રાહ્મણને જોઈને પૂછ્યું, હે વિપ્રદેવ, આવા શરીરે તું રડતો રડતો ક્યાં જાય છે? બ્રાહ્મણે કીધું, ભાઈ, મારો પાપનો ઘડો ભરાણો હતો. માં પાર્વતીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા મહાદેવને રીઝવવા જાઉં છું. ઘોડો બોલ્યો, હે ભાઈ, તું ભગવાન પાસે જતો હોય તો મારું એક કામ કરતો આવજે ને. હું આટલો રૂપાળો અને જુવાન જોધ ઘોડો છું, છતાં કોઈ મારા પર સવારી નથી કરતું. આ કયા પાપની સજા છે? એનું નિવારણ પૂછતો આવજે. બ્રાહ્મણે કીધું, ભલે ભાઈ, પૂછતો આવીશ. ત્યાંથી આગળ ચાલ્યા તો માર્ગમાં એક ધોળી ગાય મળી. ગાયના આંચળ દૂધથી ફાટફાટ થતા હતા, પણ એની આંખોમાંથી આંસુ વહેતા હતા. ગાયે બ્રાહ્મણને ઊભો રાખીને પૂછ્યું, મહારાજ, ક્યાં ઉપડ્યા? બ્રાહ્મણે પોતાનું દુઃખ કીધું એટલે ગાય પણ હૈયાફાટ રડવા માંડી અને બોલી, ભાઈ, હું પણ બહુ દુઃખી છું. મારા આંચળમાં એટલું દૂધ ભરાય છે કે મારી વેદના સહેવાતી નથી, પણ કોઈ મારું દૂધ દોતું નથી અને મારા વાછરડા પણ મને ધાવતા નથી.
મારા આ પાપનું શું નિવારણ છે એ જરા શિવજીને પૂછતા આવજો. બ્રાહ્મણે ગાયને પણ હા પાડી. ત્યાંથી આગળ વધતા એક ઘોર જંગલ આવ્યું. ત્યાં એક મોટો ઘટાદાર આંબાનું ઝાડ જોયું. આંબા પર કેરીઓના લૂમેલૂમ લટકેલા હતા, પણ આખું ઝાડ જાણે સુકાઈ રહ્યું હોય એવું લાગતું હતું. બ્રાહ્મણ થાક ખાવા એના છાનિયડે બેઠો. ત્યાં આંબામાંથી અવાજ આવ્યો, અરે પથિક, તું તો બહુ દુઃખી લાગે છે. તારી કાયા કેમ આવી થઈ ગઈ? બ્રાહ્મણે પોતાની બધી કથા કહી સંભળાવી. બ્રાહ્મણની વાત સાંભળીને આંબાનું ઝાડ પણ ડૂસકા ભરવા માંડ્યું અને બોલ્યું, હે ભાઈ, તું ભોળાનાથ પાસે જતો હોય તો મારો એક સંદેશો લેતો જા. મારા પર આવી મધમીઠી કેરીઓ પાકે છે, છતાં કોઈ પક્ષી મારો આશરો નથી લેતું, કોઈ વટેમાર્ગું મારું ફળ નથી ખાતું અને મારા ફળ ખાતા જ માણસો મરી જાય છે. આ કયા જન્મનું પાપ નડે છે, એનું નિવારણ પૂછતો આવજે. બ્રાહ્મણ તો આ ત્રણેયના દુઃખના ભાર સાથે હિમાલય પહોંચ્યો અને એક પગે ઊભા રહીને ઓમ નમઃ શિવાયના જાપ શરૂ કર્યા. વર્ષો સુધી ઘોર તપ કર્યું એટલે ભોળાનાથ પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા, માંગ માંગ ભૂદેવ, તારું તપ પૂરું થયું. બ્રાહ્મણે પહેલાં તો પોતાના શ્રાપની મુક્તિ માંગી. ભોળાનાથ હસ્યા અને બોલ્યા, તારી ભૂલ તને સમજાઈ ગઈ છે, એટલે તારો કોડ અત્યારે જ મટી જશે. તારું શરીર કંચન જેવું થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે પેલા ત્રણેય જીવોની વાત કરી. ત્યારે શિવજીએ એનું રહસ્ય ખોલતા કહ્યું, સાંભળ ગોરબાપા, પેલો જે ઘોડો તને મળ્યો હતો એ ગયા જન્મમાં એક મોટો જ્ઞાની પંડિત હતો, પણ એણે પોતાનું જ્ઞાન કોઈને વહેંચ્યું નહીં. પોતાની વિદ્યા પોતાની પાસે જ છુપાવી રાખી, એટલે આ જન્મે ઘોડો બન્યો છે અને કોઈ એના પર સવારી નથી કરતું. તું જઈને એના કાનમાં જ્ઞાનની બે વાતો કહી દેજે, એટલે એનો ઉદ્ધાર થઈ જશે. પેલી ગાય છે, એ ગયા જન્મમાં એક ભારે લોભી સ્ત્રી હતી. એની પાસે બધું જ ધન ધાન્ય હોવા છતાં એણે ક્યારેય કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું નથી કે દાન કર્યું નથી. એટલે આ જન્મે એનું દૂધ કોઈ લેતું નથી. તું જઈને એનું થોડું દૂધ દોહીને ધરતી પર વહાવી દેજે, એટલે એ પાપમુક્ત થશે. અને પેલો આંબો છે, એ ગયા જન્મમાં એક ધનવાન વેપારી હતો, જેણે પોતાનું બધું ધન જમીનમાં દાટી રાખ્યું હતું, કોઈને મદદ નહોતી કરી. તું જઈને એના મૂળિયા ખોદજે, ત્યાં તને સોનાના ચરુ ગડા મળશે. એ ધન તું ગરીબોમાં વહેંચી દેજે, એટલે આંબાના ફળ મીઠા અમૃત જેવા થઈ જશે. બ્રાહ્મણ તો ભોળાનાથના આશીર્વાદ લઈને હરખાતો પાછો વળ્યો. એનું શરીર તો એકદમ સાજું નવું થઈ ગયું હતું. પાછા ફરતા એણે પહેલા આંબાના મૂળ ખોદીને ધન બહાર કાઢ્યું અને ગરીબોને આપ્યું, એટલે આંબા પર પક્ષીઓ કલરવ કરવા માંડ્યા. ગાયનું દૂધ દોહીને મુક્ત કરી એટલે વાછરડા ધાવવા માંડ્યા અને ઘોડાને જ્ઞાન આપ્યું એટલે એ પણ રાજીના રેડ થઈ ગયો. આમ અસત્ય છોડીને સત્યના માર્ગે ચાલવાથી બ્રાહ્મણ પોતે પણ સુખી થયો અને બીજા જીવોના કલ્યાણનો નિમિત્ત બન્યો. બ્રાહ્મણ હજુ માંડ 2 ડગલા આગળ ચાલ્યો ત્યાં રસ્તા કાંઠે ઊભેલો એક ઘટાદાર આંબો ઊંડા નિસાસા નાખવા માંડ્યો. આંબાના ઝાડ પરથી જાણે રોવાનો અવાજ આવ્યો. આંબો કહે, અરે ભૂદેવ, જરા મારી વિતક કથા તો સાંભળતા જાવ. મારી કાયા જુઓ, ભગવાને મને લીલોછમ કર્યો છે. ડાળે ડાળે અમીના અમી જેવા રગડા જેવી કેરીઓ લૂમે ઝૂમે લટકે છે, પણ મારો આત્મા કકડે છે ભાઈ. કોઈ વટેમાર્ગું મારી કેરીને અડતો નથી, કોઈ મોઢામાં સ્વાદ લેતું નથી. જે કોઈ ભૂલે ચૂકે આ કેરીનો એક કટકો પણ ચાખે ને, એ સીધો જંપુરી ભેગો થઈ જાય છે, એનું મોત ભાળી જાય છે. હું મારા પાપના ભારથી દબાઈ ગયો છું. તમે ભોળાનાથના શરણે જ આવશો તો અંતર્યામીને પૂછતા આવજો ને કે મારા આ કર્મના પાપનું નિવારણ શું? બ્રાહ્મણે આંબાને ધીરજ બંધાવી, હા ભાઈ, હું મહાદેવને તારી અરજ જરૂર પહોંચાડીશ. બપોરનો તડકો આકરો હતો એટલે બ્રાહ્મણ ઘડીકવાર આંબાના છાનિયડે પોરો ખાવા બેઠો અને પછી ભગવાનનું સ્મરણ કરતો કરતો આગળ નીકળ્યો. હજુ થોડું અંતર કાપ્યું ત્યાં રસ્તામાં એક મોટું જબરું તળાવ આવ્યું. સૂરજ માથે આવ્યો હતો એટલે બ્રાહ્મણનું ગળું સુકાવા માંડ્યું હતું, જીવ અધ્ધર થઈ ગયો હતો. તરસ છીપાવવા માટે જેવો એ તળાવના પગથિયાં ઉતરીને ખોબો ભરીને પાણી પીવા ગયો, ત્યાં જ પાણીમાં જોરદાર વમળ ઉઠ્યા. જળના ઊંડાણમાંથી એક મોટો મગર બહાર આવ્યો. બ્રાહ્મણ તો પડવાર માટે ફફડી ગયો, પણ મગરે હાથ જોડીને પૂર્વભવના સંસ્કારે કાલાવાલા કર્યા. એણે પણ એ જ સવાલ કર્યો જે રસ્તામાં બીજા જીવોએ કર્યો હતો. બ્રાહ્મણે પોતાના દુઃખની અને કોડની વાત કરી,
એટલે મગર આખો ધ્રુજી ઉઠ્યો અને આંખમાંથી ચોધાર આંસુ પાડીને બોલ્યો, અરે મહારાજ, તમારી જેમ હું કર્મનો માર્યો ભવસાગરમાં ડૂબેલો છું. દુનિયાને એમ કે મગર તો ટાઢા બોળ પાણીમાં જલસા કરે છે, પણ મારા અંતરની લાય કોણ જાણે? આ શીતળ જળમાં આખો દી પડ્યો રહું છું, છતાં મારી ચામડીમાં, મારા કાળજામાં અગનગોળા ઉઠે છે, આખું શરીર બળતરાથી શેકાય છે. પ્રભુ, મારા કયા જન્મોના પાપ નડ્યા છે? તમે ભોળાનાથને મારા આ દુઃખમાંથી છૂટવાનો આરે પૂછતા આવજો. બ્રાહ્મણે મગરને વચન આપ્યું અને ત્યાંથી રવાના થયો. ચાલતા ચાલતા, ભૂખ તરસ વેઠતા વેઠતા બ્રાહ્મણ છેક હિમાલયની ગોદમાં, કૈલાશ પર્વતની પવિત્ર ભૂમિ પર આવી પહોંચ્યો. ચારેય તરફ બરફની ચાદર અને શાંતિ હતી. બ્રાહ્મણે એક પવિત્ર વૃક્ષ નીચે આસન જમાવ્યું અને આંખો મીંચીને ઓમ નમઃ શિવાય ના જાપ શરૂ કર્યા. ટાઢ, તડકો કે ભૂખની પરવા કર્યા વગર એણે અગંતપા દર્યું. એની સાચી ભક્તિ અને કઠોર તપસ્યા જોઈને કૈલાશપતિ મહાદેવનું આસન ડોલ્યું. ભોળાનાથ ત્રિશૂળ અને ડમરૂ સાથે વાઘાંબર ઓઢીને પ્રગટ થયા. પ્રભુના દિવ્ય તેજથી આખી ગુફા ઝળહળી ઉઠી. મહાદેવે પરાક્રમી અવાજે કહ્યું, હે ભૂદેવ, આંખો ખોલો, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. માંગો, માંગો, આજે જે માંગશો એ મળશે. બ્રાહ્મણે ગદ્ગદ થઈને ભગવાનના ચરણો પકડી લીધા અને રડતા રડતા કીધું, હે ત્રિલોકીના નાથ, હે દયાળુ, મારી માતાના શ્રાપથી મારી આખી કાયા કોળથી ખદબદે છે, લોહી પરું નીકળે છે. સમાજ મને અપશુકનિયાળ ગણે છે. મને આ ભયંકર શ્રાપમાંથી ઉગારો અને મારી કાયા પવિત્ર કરો. મહાદેવ મંદ મંદ હસ્યા અને બોલ્યા, હે બ્રાહ્મણ, પૂર્વજન્મના અશુભ કર્મો ભોગવવા જ પડે, પણ જો તમે સાચા હૃદયથી, પૂરી શ્રદ્ધાથી 16 સોમવારનું વ્રત કરશો, તો ગમે તેવો કોડ પણ ઓગળી જશે અને માતાના શ્રાપમાંથી તમે કાયમ માટે મુક્ત થઈ જશો. બ્રાહ્મણે 2 હાથ જોડીને પૂછ્યું, હે ગૌરીશંકર, આ વ્રતની વિધિ વિધાન કેવા હોય? મારે એ કઈ રીતે કરવું એ કૃપા કરીને મને સમજાવો. ભોળાનાથે વ્રતનો મર્મ સમજાવતા કહ્યું, સાંભળ ભૂદેવ, આ વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી થાય, અથવા વર્ષના કોઈ પણ શુભ સોમવારથી કરી શકાય. સતત 16 સોમવાર સુધી નિયમ પાળવાના રહે છે. શ્રાવણ માસ બેસવાના આગલા દિવસે, જેને આપણે દિવાસો કહીએ છીએ, તે દિવસે એક ખાસ વિધિ કરવાની. સૂતરનો પીળો દોરો લેવો, એના 4 તાંતણા ભેગા કરવા. એ દોરામાં સરખા અંતરે 4 પવિત્ર ગાંઠો વાળવી અને ભગવાન શિવનું સ્મરણ કરીને એ દોરો ગળામાં ધારણ કરી લેવો. દર સોમવારે સૂર્યોદય પહેલાં વહેલા જાગી જવું. નદીએ કે કૂવે જઈ શુદ્ધ સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ ભોળાનાથના મંદિરે જઈને જળાભિષેક કરવો, બિલીપત્ર ચડાવવા, ચંદનનું તિલક કરવું અને ધૂપ દીપથી આરતી કરવી. આખો દિવસ મનમાં શિવ નામનો જપ કરવો અને એકટાણું, દિવસમાં માત્ર 1 જ વાર સાત્વિક ભોજન કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક, આ 4 મહિના સુધી આ વ્રત લંબાય છે. જ્યારે કારતક મહિનાનો છેલ્લો સોમવાર આવે, ત્યારે વ્રતની પૂર્ણાહુતિ થાય છે. 16મા સોમવારે વ્રતનું ભવ્ય ઉજવણું કરવાનું વિધાન છે. તે દિવસે 4.5 શેર ઘઉંનો ચોખ્ખો લોટ લેવો. એમાં 1.25 શેર ગાયનું શુદ્ધ ઘી અને 1.25 શેર ઓર્ગેનિક દેશી ગોળ મેળવીને સરસ મજાના લાડુ તૈયાર કરવા. આ પ્રસાદીના બરાબર 4 સરખા ભાગ પાડવા. પહેલો ભાગ, શિવજીના મંદિરના પૂજારીને આદરપૂર્વક દક્ષિણા સાથે આપવો. બીજો ભાગ, શેરીમાં રમતા નિર્દોષ અને ભૂખ્યા બાળકોને વહેંચી દેવો. ત્રીજો ભાગ, સીમમાં ગાયો ચરાવતા ગોવાળોને આદર સાથે જમાડવો. ચોથો ભાગ, વ્રત કરનારે પોતે પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આમ છતાં, જો પ્રસાદીનો લાડુ બચી જાય, તો એનો ભૂકો કરીને કીડીઓના દર પાસે કીડિયારું પૂરવું. અને જો એમાંથી પણ થોડો ભાગ વધે, તો પવિત્ર ભૂમિમાં ખાડો ખોદીને દાટી દેવો. પણ પ્રસાદનો એક દાણોય બગડવો ન જોઈએ કે એનો અનાદર ન થવો જોઈએ. હે બ્રાહ્મણ, જો તું આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી અને નીતિથી કરીશ, તો તારી આ રોગી કાયા કંચન, સોના, જેવી દિવ્ય અને તેજસ્વી થઈ જશે. ભગવાનના મુખેથી આવા અમૃત વચનો સાંભળી બ્રાહ્મણ રાજી રાજી થઈ ગયો. એણે દંડવત પ્રણામ કર્યા. પછી એને રસ્તામાં મળેલા જીવો યાદ આવ્યા. એણે પૂછ્યું, પ્રભુ, રસ્તામાં મને એક ઘોડો મળ્યો હતો, એ બહુ દુઃખી હતો, એના પાપનું શું નિવારણ? મહાદેવ કહે, હે ભૂદેવ, એ ઘોડો પૂર્વજન્મમાં એક લાલચુ વાણિયો હતો. દુકાને બેસીને તોલ માપમાં ખોટા કાટલા વાપરતો,
ગ્રાહકોને છેતરતો અને ગરીબોને વ્યાજે પૈસા આપીને બમણા 3 ગણા વસૂલતો, લોહી ચૂસતો. એ પાપના હિસાબે આ જન્મે પશુ બન્યો છે. પણ જો તમે એ ઘોડાની પીઠ પર સવારી કરશો તો તમારા પવિત્ર સ્પર્શથી એના પાપ ધોવાઈ જશે અને એની પીડા મટી જશે. પછી બ્રાહ્મણે ગાયમાતાની વાત પૂછી. શિવજી બોલ્યા, એ ગાય પૂર્વભવમાં એક અતિશય ક્રોધી અને કપટી સ્ત્રી હતી. એનો ગુસ્સો એટલો ખરાબ હતો કે પોતાના ધાવતા નાનકડા બચ્ચાઓને પણ દૂધ પીવા ન દેતી અને અળગા કરી દેતી. એ પાપ અટાણે એને નડે છે. એના ઉદ્ધાર માટે તમે એ ગાયના આંચળમાંથી દૂધ દોહીને એ દૂધ વડે શિવલિંગ પર દૂધધારો અભિષેક કરશો એટલે એ ગાયના તમામ કષ્ટ કપાઈ જશે. છેલ્લે બ્રાહ્મણે પેલા આંબાના ઝાડની વેદના કહી. ભોળાનાથ બોલ્યા, એ આંબો પૂર્વજન્મમાં ભારે લોભી અને કંજૂસ માણસ હતો. કુબેર ભંડારી જેવી માયા હોવા છતાં એણે ક્યારેય કોઈ ભૂખ્યાને રોટલો ન આપ્યો કે દાન પુણ્ય ન કર્યું. આજે એ આંબાના મૂળિયા નીચે સોનાના અને ધનના મોટા મોટા ચરુ, ઘડા, દાટેલા પડ્યા છે. એ ધનનો મોહ એને નડે છે એટલે એની કેરી કોઈ ખાઈ શકતું નથી. તમે જઈને એ આંબાના થડ નીચેથી ધનના ચરુ બહાર કાઢજો અને એ બધું જ ધન ગરીબોના કલ્યાણમાં, પરમાર્થના અને સત્કાર્યોમાં વાપરી નાખજો. એ લક્ષ્મી છૂટી થશે એટલે આંબાનો આત્મા મુક્ત થઈ જશે અને એની કેરીઓ અમૃત જેવી મીઠી થઈ જશે. ત્યારપછી પેલા ભગવા ભક્ત બ્રાહ્મણે કરકરીને કૈલાસના નાથને પેલા મગરના કાળજા કંપાવે એવા દુઃખની વાત માંડીને કરી. ભોળાનાથ તો દયાળુ છે, એમનાથી જીવનું કષ્ટ કેમનું જોવાય? શંકર ભગવાને ત્રિશૂળ હલાવીને કીધું કે, હે બ્રાહ્મણ દેવ, એ મગરીયો પૂર્વજન્મમાં મોટો પંડિત હતો. વેદ પુરાણ બધું મોઢે હતું, પણ એનામાં ભારે અહંકાર હતો. કોઈ ગરીબ ગુરબાને કે સાચા જિજ્ઞાસુને એ ક્યારેય શાસ્ત્રનું જ્ઞાન આપતો નહીં, જ્ઞાન છુપાવીને બેસી રહેતો. બસ એ જ પાપના ભોગ રૂપે આ જન્મે એ પાણીનો જીવ મગર બન્યો છે અને આખું શરીર બળે છે. જો એના પાપનું પોટલું હળવું કરવું હોય તો મારી પૂજાનું, આ શિવલિંગ પર ચડાવેલું એક બીલીપત્ર લઈને એની આંખે અડાડજો. શિવનું નામ લેતા જ એની ભવની બળતરા શાંત થઈ જશે. રમેશ્વરના મોઢેથી બધાના દુઃખનો તોડ જાણીને બ્રાહ્મણ દેવ તો હરખાતા હરખાતા ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી શિવલિંગ પરથી પવિત્ર બીલીપત્ર લઈને ચાલતા થયા. રામ રામ કરતા કરતા એ પેલા જૂના તળાવના કિનારે પહોંચ્યા. ત્યાં તો પેલો મગર જીવ અદ્ધર કરીને ક્યારનો એ બામણની વાટ જોઈને બેઠો હતો. બ્રાહ્મણે કાંઠે જઈને મગરને એના પૂર્વભવની આખી કથા કહી સંભળાવી કે, અલ્યા ભાઈ, તે જ્ઞાનનો કંજૂસડો કર્યો તો, એટલે આ દશા થઈ. પછી જય ભોલેનાથ કહીને જેવું પેલું બીલીપત્ર મગરની આંખે અડાડ્યું, ત્યાં તો ચમત્કાર થયો. મગરના ડીલમાંથી, શરીરમાંથી, બળતરા ગાયબ થઈ ગઈ. એનું કાળજું ટાઢુંબોળ થઈ ગયું. મગરે તો પૂંછડી પછાડીને બ્રાહ્મણ મહારાજનો ઘણો આભાર માન્યો અને કીધું, મહારાજ, તમે તો મારો ભવ સુધારી દીધો. ત્યાંથી બ્રાહ્મણદેવ પગપાળા આગળ વધ્યા. રસ્તામાં પેલું સુકુમ આંબાનું ઝાડ આવ્યું. આંબાના થડ પાસે જઈને બ્રાહ્મણે ભોળાનાથે કહેલી બધી વાત માંડીને કરી કે, તારા મૂળ નીચે ધન દટાયેલું છે એટલે તું સુકાય છે. પછી બ્રાહ્મણે હાથમાં કોદાળી લીધી અને ભોળાનાથનું સ્મરણ કરીને આંબાના મૂળિયા પાસેથી ખોદવા માંડ્યું. થોડું ખોદ્યું ત્યાં તો સોનામહોરોથી છલકાતા ચરુડા બહાર નીકળ્યા. બ્રાહ્મણ સદ્ગુણી હતો. એણે તરત જ મનમાં સંકલ્પ કર્યો કે, આ લક્ષ્મી કોઈ ગરીબના આંસુ લૂછવામાં અને ધર્મના કામમાં જ વાપરીશ. આ સંકલ્પ થતાં જ આંબાના ઝાડમાં જાણે નવો જીવ આવ્યો. એ લીલુંછમ થઈ ગયું. એના પર એક પાકી અમૃત જેવી કેરી લટકી પડી. બ્રાહ્મણે એ કેરી તોડીને જેવી ખાધી, ત્યાં તો એવો મીઠો ઓડકાર આવ્યો કે જાણે સાક્ષાત અમૃત પીધું હોય. આંબાનું વર્ષોનું કષ્ટ પલભરમાં કાપાઈ ગયું. ત્યાંથી આગળ ચાલતા ચાલતા બ્રાહ્મણ મહારાજ પેલી કપિલા ગાય પાસે આવ્યા, જે ક્યારની એમના માર્ગ તરફ મીટ માંડીને બેઠી હતી. બ્રાહ્મણે ગાયમાતાના માથે હાથ ફેરવીને મહાદેવજીનો સંદેશો સંભળાવ્યો. પછી એક વાસણ લઈને ગાયને દોહવા બેઠા. દૂધની ધારાઓથી વાસણ ભરાઈ ગયું. એ પવિત્ર દૂધ લઈને બ્રાહ્મણે ત્યાં નજીકમાં એક પથ્થરની શિલા પર ઓમ નમઃ શિવાય બોલીને અભિષેક કર્યો. દૂધની ધાર શિલા પર પડી નથી કે ગાયના આંચળની બળતરા અને આખા શરીરની પીડા ગાયબ થઈ નથી. ગાય તો રાજી રાજી થઈ ગઈ અને એના નાના નાના વાછરડા દોડતા કૂદતા આવીને માં ધાવવા માંડ્યા.
ગાયે આખો વાલ વરસાવી બ્રાહ્મણનો આભાર માન્યો. હવે રસ્તામાં પેલો બદામી રંગનો ઘોડો ઊભો હણહણતો હતો. બ્રાહ્મણે એની પાસે જઈને પીઠ થાબડી અને કીધું, લે ભાઈ, મહાદેવે તારું કલ્યાણ કર્યું છે. બ્રાહ્મણે ઘોડાને આખી વાત કહી અને એની પીઠ પર સવારી કરી. સવારી કરતાની સાથે જ ઘોડાના પૂર્વજન્મના પાપ ધોવાઈ ગયા અને એ બંધનમાંથી મુક્ત થયો. આમ બધાના કષ્ટ કાપીને બ્રાહ્મણ દેવ તો પોતાની નાની એવી ઝૂંપડીએ પાછા આવ્યા. એવામાં તો પવિત્ર શ્રાવણ મહિનો બેસી ગયો. આબમાંથી મેઘરાજાની મહેર થવા માંડી એટલે બ્રાહ્મણે મનમાં પાકો નિશ્ચય કરીને ભોળાનાથના મહાત્મ્યવાળું 16 સોમવારનું વ્રત આદર્યું. દર સોમવારે વહેલી સવારે ઉઠી, નાહી ધોઈ, શિવપૂજા કરે, એકટાણું કરે અને સાચા ભાવથી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય. જોતજોતામાં તો 4 મહિના વીતી ગયા. આસો મહિનો ગયો ને કારતક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો એટલે બ્રાહ્મણે વિધિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની આવી અડગ શ્રદ્ધા અને નિખાલસ ભક્તિ જોઈને કૈલાસમાં બેઠેલા માતા પાર્વતીજીનું હૃદય પીગળી ગયું. મા પાર્વતીએ ભોળાનાથને કીધું, નાથ, આ ભક્ત પર કૃપા કરો. માતા પાર્વતીજીએ પ્રસન્ન થઈને બ્રાહ્મણ પર આશીર્વાદનો હાથ મૂક્યો. ત્યાં તો ચમત્કાર થયો. બ્રાહ્મણની કોઢવાળી કાયા પલભરમાં મટી ગઈ અને એનું શરીર સોનાના કંચન જેવું તેજસ્વી થઈ ગયું. પાર્વતીજીના શ્રાપમાંથી મુક્તિ મળતા જ બ્રાહ્મણ તો હર્ખના આંસુએ નાચી ઉઠ્યો અને આનંદથી પ્રભુ ભક્તિમાં દિવસો વિતાવવા લાગ્યો. એ જ નગરમાં એક દિવસ રૂડો અવસર આવ્યો. ત્યાંના રાજાની રૂપરૂપનો અંબાર જેવી કુંવરીનો સ્વયંવર રચાયો હતો. ગામને પાદરે તો આભને અડે એવો મોટો મંડપ ખોડાયો હતો. દેશ દેશાવરથી મોટા મોટા રાજા મહારાજાઓ, રાજકુમારો ઘોડે ચડીને, હીરા જવેરાત પહેરીને સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા. આખા પંથકમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે આજે તો રાજકુંવરી વરમાળા પહેરાવશે. આખું ગામ આ ભવ્ય નજારો જોવા માટે પાદરે ઉમટી પડ્યું. આપણા તપોધન બ્રાહ્મણ પણ, ચાલને ભાઈ, હું જોતો આવું, એમ વિચારીને સ્વયંવર જોવા ઉપડ્યા. પાદરે જઈને જોયું તો મંડપ તો રોશની અને ફૂલોથી ઝળહળતો હતો. રાજકુમારો વટતી ગાદીઓ પર બેઠા હતા. ગરીબ બ્રાહ્મણ તો મંડપના એક ખૂણામાં, છેવાડે જઈને ચૂપચાપ ઊભો રહ્યો. એવામાં તો ઢોલ નગારા વાગ્યા અને એક સુંદર શણગારેલી હાથણી એના સૂંઢમાં સુગંધી વરમાળા લઈને મંડપમાં આવી. એ તો બધા રાજકુમારો પાસે ફરી, પણ કોઈના ગળામાં માળા ન નાખી. ચાલતી ચાલતી એ સાવ ખૂણામાં ઊભેલા પેલા તેજસ્વી બ્રાહ્મણ પાસે આવી અને પળનોય વિલંબ કર્યા વગર વરમાળા બ્રાહ્મણના ગળામાં નાખી દીધી. આ જોઈને તો આખા મંડપમાં હોહા થઈ ગઈ. રાજકુમારો મૂછો વળવા લાગ્યા અને રાજા ગુસ્સે થઈને બોલ્યા, અરે! આ પશુ બુદ્ધિ હાથણી કઈ ભૂલ કરી બેઠી? આ ગરીબ બામણ વળી રાજકુંવરીને લાયક હોય? રાજાએ તરત જ સૈનિકોને કહીને બ્રાહ્મણને મંડપની બહાર હાંકી કઢાવ્યા. હાથણીને ફરીથી વરમાળા પકડાવીને મંડપમાં ફેરવી, પણ વિધાતાના લેખ કોણ ભૂંસી શકે? હાથણી ફરી પાછી મંડપની બહાર ગઈ અને પેલા ઊભેલા બ્રાહ્મણના ગળામાં જ માળા પહેરાવી દીધી. હવે તો આખી રાજસભા એક અવાજે બોલી ઉઠી, ભોળાનાથે ધાર્યું હોય એમ જ થાય. આમાં કોઈની કારી ન ફાવે. રાજા પણ સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. રાજાએ ધામધૂમથી પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન એ બ્રાહ્મણ સાથે કરાવી દીધા અને પહેરામણીમાં તો સોનું, રૂપું, હીરા, મોતી, રેશમી વસ્ત્રો અને હાથી ઘોડાનો ભંડાર આપી દીધો. બ્રાહ્મણ તો રાજકુંવરીને પરણીને પોતાની નાની ઝૂંપડીએ આવ્યો. બ્રાહ્મણની ઘરડીમાં તો પોતાના દીકરા સાથે આવી સુંદર વહુને જોઈને હર્ખથી ઘેલી થઈ ગઈ. સુખના દિવસો આવ્યા જાણીમાં તો કોઠેથી જુવારના, જારના, દાણા લઈને બંનેને વધાવવા દોડી. જેવી એણે જુવાર દીકરા વહુ પર છાંટી, ત્યાં તો એ જુવારના દાણા હીરા મોતી બનીને જમીન પર વેરાઈ ગયા. આ બધો પ્રતાપ ભોળાનાથના 16 સોમવારના વ્રતનો હતો. રાજાએ પણ પોતાના જમાઈ અને દીકરીને રહેવા માટે એક મોટો આલીશાન મહેલ આપી દીધો. ત્રણેય જણા આનંદથી વૈભવમાં રહેવા લાગ્યા. થોડો સમય વીત્યો ને ઘરડા રાજા કૈલાસવાસી થયા. રાજાને કોઈ દીકરો નહોતો, માત્ર એક જ દીકરી હતી, એટલે ગાદી પર આપણા બ્રાહ્મણ દેવને બેસાડવામાં આવ્યા. બ્રાહ્મણ બન્યો રાજા અને રાજકુંવરી બની રાણી. રાજાના મનમાં થયું કે આ બધું સુખ, આ રાજપાટ મને ભોળાનાથની કૃપાથી મળ્યું છે, માટે મારે ફરીથી 16 સોમવારનું વ્રત કરવું જોઈએ. શ્રાવણ મહિનો આવતા જ રાજાએ ફરીથી વ્રત શરૂ કર્યું.
કાર્તક મહિનો પૂરો થતાં જ 16મો સોમવાર આવ્યો એટલે ઉજવણાનો દિવસ થયો. રાજાએ રાણીને પ્રેમથી સમજાવી કે, દેવી, આજે વ્રતનું ઉજવણું છે, તો વિધિ પ્રમાણે ઘઉંના લોટનો મલી દો, ચૂરમાના લાડુ પ્રસાદ માટે બનાવજો. પણ રાણીના મનમાં રાજાની વટ આવી ગયો હતો. એણે વિચાર્યું, મારા મહારાજ આવા સુકાભટ લાડુ ખાય? હવે તો આપણે રાજા છીએ. એણે તો રાજાની વાત બાજુ પર મૂકીને 32 જાતના પકવાન, કંસાર અને મોંઘી મોંઘી વાનગીઓ રાંધવા મૂકી દીધી. રાજા જ્યારે પૂજા પતાવીને જમવા બેઠા ત્યારે થાળીમાં શિવજીનો સાદો પ્રસાદ ન જોતા એમના કાળજામાં કટારી વાગી. રાણીના આ અહંકારથી રાજા ખૂબ જ દુઃખી થયા અને ગુસ્સે થઈને બોલ્યા, તે શિવજીના વ્રતનો અનાદર કર્યો છે. રાજાએ થાળી અડ્યા વગર શિવજી પાસે માફી માંગી, પ્રસાદ અન્નદેવને પગે લાગીને અનાજના 4 દાણા ચારેય દિશામાં ફેંકીને એ રાત્રે ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ મધ્યરાત્રિએ ભોળાનાથ રાજાના સપનામાં આવ્યા અને ડમરું વગાડીને બોલ્યા, હે રાજન, જાગે છે કે ઊંઘે છે? રાજા હાથ જોડીને બોલ્યા, જાગું છું, પ્રભુ. મહાદેવે કીધું, તારી રાણીએ મારા વ્રતનો ભંગ કર્યો છે, એનામાં અહંકાર આવી ગયો છે. માટે એને હમણાં જ દેશવટો આપી દે, નહીંતર તારું રાજ્ય પાયમાલ થઈ જશે. સવાર પડતાં જ રાજાએ ભારે હૈયે શિવાજ્ઞા માનીને રાણીને કાળા કપડાં પહેરાવી નગરની બહાર કાઢી મૂકી. રાણી તો ચોધાર આંસુડે રડતી રડતી જંગલ વટાવીને એક અજાણ્યા ગામમાં આવી. તરસના મારે એનું ગળું સૂકાતું હતું. ત્યાં એણે એક ઘાંચણની ઝૂંપડી જોઈ. રાણીએ કીધું, બહેન, થોડું પાણી પા. ઘાંચણે દયા લાવીને પાણી પાયું અને રાણીએ પોતાની આપવીતી કહીને કામ માંગ્યું. પણ જેવી રાણી એના ઘરમાં પગ મૂકે છે ત્યાં તો ઘાંચના તેલના કુંડા ઊંધા વળી ગયા. તેલ ઢોળાઈ ગયું અને ઘાંચી તાવમાં પટકાયો. ઘાંચણ તો ધ્રુજી ઉઠી અને બોલી, ઓ બાપરે, તારા પગલાં તો ભારે નુકસાન લાયા, તું મહેરબાની કરીને અહીંથી જતી રહે. રાણી ત્યાંથી રડતી રડતી આગળ ચાલી તો એક ડોશીમાં રેંટીઓ કાંતતા હતા. રાણીએ પાણી માંગ્યું. ડોશીએ દયા ખાઈને પાણી આપ્યું અને ઘરમાં રાખી. પણ જેવું રાણીએ રેંટિયાને અડવા ગઈ ત્યાં તો રેંટિયાના બધા તાર તૂટી ગયા અને આખું સૂતર બગડી ગયું. ડોશીએ કીધું, અરે ઓ અપસુકન્યાળ, તું તો મારું નસીબ તોડવા આવી છે, ભાગ અહીંથી. ત્યાંથી રાણી એક કૂવા કાંઠે ગઈ જ્યાં પનિહારીઓ પાણી ભરતી હતી. રાણીએ તરસ છીપાવવા માટે પાણી માંગ્યું. પનિહારીએ જેવો ઘડો કૂવામાં નાખ્યો કે આખું કૂવાનું પાણી પાતાળમાં ઉતરી ગયું અને કૂવો સુકાઈ ગયો, ઘડો પણ ફૂટી ગયો. પનિહારીઓએ એને ગાળો દઈને કાઢી મૂકી. આગળ જતાં એક માલણના ઘેર ગઈ, જ્યાં રોજ મણ ફૂલ ઉતરતા હતા. ત્યાં રાણીના પગ પડતા જ ફૂલના છોડ કરમાઈ ગયા અને માલણે પણ એને હાંકી કાઢી. આમ ભટકતી ભટકતી રાણી છેવટે જંગલમાં એક સિદ્ધ સાધુ મહારાજની મળી ઝૂંપડી પાસે આવી. સાધુ તો અંતર્યામી હતા, બધું જાણી ગયા. એણે દયા લાવીને દીકરી કહીને રાણીને આશરો આપ્યો. સાધુએ રાણીને જમવા માટે થાળી પીરસી, પણ જેવી રાણી જમવા બેઠી કે ભોજનમાં જીવડા પડી ગયા. સાધુ સમજી ગયા કે આના પાપનું પોટલું બહુ મોટું છે. સાધુએ કીધું, દીકરી, જા અંદરથી મારી પોથી, ખડીઓને કલમ લઈ આવ, તારા ભાગ્યના લેખ જુઓ. રાણી જેવી અંદર લેવા ગઈ ત્યાં તો પોથી કલમ ગાયબ થઈ ગયા અને એની જગ્યાએ વીંછી અને કાનખજૂરા કરડવા દોડ્યા. રાણી બીને બહાર આવી ગઈ. પછી સાધુ મહારાજ જાતે જઈને પોથી લઈ આવ્યા. એમણે પહેલા બ્રહ્માજીનું પુસ્તક જોયું, પછી મહાદેવજીનું પુસ્તક ખોલ્યું. સાધુ બોલ્યા, અરે દીકરી, તે તો જગતના નાથ મહાદેવના વ્રતનું અપમાન કર્યું છે, તું શિવજીની ગુનેગાર છે. જો તારે આ કષ્ટમાંથી છૂટવું હોય તો ભોળાનાથનું શરણું લે અને ફરીથી સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત શરૂ કર. રાણી રડતી રડતી સાધુના પગમાં પડી ગઈ અને વિધિ પૂછી. શ્રાવણ મહિનો આવતા જ રાણીએ જંગલમાં જ રહીને પૂરી શ્રદ્ધા અને પશ્ચાતાપના આંસુ સાથે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. દર સોમવારે જંગલના બીલીપત્ર લાવી શિવપૂજા કરે. જોતજોતામાં 16મો સોમવાર આવ્યો એટલે સાધુ મહારાજે વ્રતની બધી સામગ્રી લાવી આપી અને રાણીએ સાચા ભાવથી ઉજવણું કર્યું. રાણીના પશ્ચાતાપ અને વ્રતથી ભોળાનાથ પ્રસન્ન થયા. એ રાત્રે મહાદેવજી પેલા બ્રાહ્મણ રાજાના સપનામાં ગયા અને બોલ્યા, હે રાજા, જાગે છે કે ઊંઘે છે? રાજા બોલ્યા, જાગું છું, મારા નાથ. શિવજીએ કીધું, તારી રાણીના પાપ ધોવાઈ ગયા છે, હવે એ પવિત્ર થઈ ગઈ છે,
માટે તું એને જંગલમાંથી પાછી તેડી લાવ. રાજા મૂંઝાયા, પ્રભુ, એટલા સમયમાં તો જંગલના વાઘ વરુ એને ખાઈ ગયા હશે, હવે ક્યાં શોધવા જાઉં? મહાદેવે હસીને કીધું, એને કોઈએ નથી મારી, એ જે માર્ગે ગઈ છે ત્યાં જઈને એની શોધ કર. રાજા તો સવારે જ રથ જોડીને નીકળી પડ્યા. રસ્તામાં પેલી ઘાંચણનું ઘર આવ્યું. રાજાએ પૂછ્યું, બહેન, અહીં કોઈ રાણી આવી હતી? ઘાંચણ બોલી, હા બાપા, રૂપ તો રાણી જેવું હતું પણ લક્ષણ ખોટા હતા, મારું તેલ ઢોળી નાખ્યું. રાજા આગળ વધ્યા, ડોશીમાને પૂછ્યું, પનિહારીને પૂછ્યું, માલણને પૂછ્યું. બધાએ એક જ જવાબ આપ્યો કે રૂપ રાણી જેવું પણ ભાગ્ય ફૂટેલું હતું. ચાલતા ચાલતા રાજા પેલા સાધુની ઝૂંપડીએ આવ્યા. રાજા બહુ થાક્યા હતા એટલે કીધું, કોઈ છે ભાઈ? આ ગરીબને રોટલાનો ટુકડો આપો. સાધુ મહારાજ બહાર આવ્યા અને રાજાને આદરપૂર્વક અંદર બોલાવ્યા. જેવા રાજા ઝૂંપડીમાં ગયા કે સામે રાણી ઊભી હતી. પતિ પત્ની એકબીજાને જોઈને હરખાઈ ગયા. રાણીના આંસુ રોકાતા નહોતા. રાણીએ સાધુને કીધું, મહારાજ, આ મારા સ્વામીનાથ છે, મને તેડવા આવ્યા છે, હવે મને વિદાય આપો. સાધુએ હસીને કીધું, દીકરી, દીકરી તો સાસરીમાં જ શોભે અને હાથી રજવાડામાં શોભે, સુખેથી જા. રાણીએ કીધું, બાપજી, તમને ક્યારેય દુઃખ પડે તો મને કેમની ખબર પડે? સાધુએ એક અમીનો કૂપો, પવિત્ર જળ, 1.25 લાખનો ગવારો, એક ઘીનો દીવો અને ફૂલનો દડો આપતા કીધું, જો આ દીવો ઓલવાઈ જાય કે ફૂલ કરમાઈ જાય, તો સમજજે કે તારા આ સાધુ પિતા મુશ્કેલીમાં છે. અને હા દીકરી, જ્યાં જ્યાં તારા પગ પડવાથી નુકસાન થયું તું, ત્યાં આ અમી છાંટતી જજે. રાજા રાણી રથમાં બેસીને પાછા વળ્યા. રસ્તામાં માલણનું ઘર આવ્યું. રાણીએ અમી છાંટ્યું એટલે માલણના બગીચામાં ફરીથી 1.25 મણ ફૂલ ખીલી ઉઠ્યા. માલણ તો રાજી થઈને બોલી, ખમ્મા બહેન, તારા પગલાંથી મારું ઘર લીલુંછમ થઈ ગયું, ઘડીક બેસતી જા. કૂવા કાંઠે ગયા તો કૂવો પાણીથી છલકાઈ ગયો. ડોશીમાના ઘેર ગયા તો રેંટિયામાંથી સોનાના જેવા લાંબા તાર નીકળવા માંડ્યા. ઘાંચણના ઘેર ગયા તો તેલના કુંડા ભરાઈ ગયા અને ઘાંચી સાજો થઈ ગયો. બધા રાણીના આશીર્વાદ લેવા લાગ્યા. મહેલમાં પાછા ફરતા જ રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને આખા ગામને રાજમહેલમાં ભવ્ય પ્રીતિભોજન આપ્યું. રાણી તો હવે નિયમિત વ્રત અને એકટાણા કરવા લાગી. એક દિવસ વ્રત પૂરું થયા પછી રાણીને વાર્તા કહેવી હતી, પણ આખા ગામે જમી લીધું હતું એટલે વાર્તા સાંભળે કોણ? શિવજીએ બધાની મનોકામના પૂરી કરી. સમય જતાં રાણીએ એક તેજસ્વી રાજકુંવરને જન્મ આપ્યો. દીકરો મોટો થતાં જ રાજા રાણીએ એને રાજગાદી સોંપી દીધી અને પોતે જંગલમાં જઈ ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા. રાજકુમારે પણ માતા પિતાના પગલે ચાલીને વ્રત ચાલુ રાખ્યા અને પ્રજાને સુખી રાખી. હે ભોળાનાથ! હે ઉમાપતિ મહાદેવ! તમે જેવા પેલા રાજા રાણીને, મગરને, ગાયને અને ડોશીમાને ફળ્યા, એવા આ વ્રત કરનારને, આ કથા કહેનારને અને કથા સાંભળનાર સૌ ભક્તોને ફળજો. તમારી દયાની દ્રષ્ટિ સદા અમારા પર રાખજો. નીચે કોમેન્ટ બોક્સમાં જય માં પાર્વતી અથવા હર હર મહાદેવ જરૂરથી લખજો.